મોરબી મહાપાલિકાના કમિશનર દ્વારા આજે જર્જરિત સરકારી બિલ્ડિંગોની મુલાકાત લેવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. મળતી વિગત પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર આવેલી સરકારી બિલ્ડિંગોને ચેક કરવા માટે તેને આદેશ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા, આંગણવાડી વગેરે જે બિલ્ડિંગો છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાં જે જોખમી અથવા જર્જરિત બિલ્ડિંગો હોય તેનો ઉપયોગ ન કરવા માટે તેને સૂચના આપવામાં આવી હતી. તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય સમારકામ કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલ છે. આમ મોરબી શહેરી વિસ્તારની અંદર કોઈપણ જગ્યાએ જર્જરિત જોખમી બિલ્ડિંગ હોય તો તેનું તાત્કાલિક સમારકામ થાય તેના માટેની સૂચનાઓ કમિશનર દ્વારા આપવામાં આવી છે. આજે ગોકુલનગર પ્રાથમિક શાળા અને ગોકુલનગરની આંગણવાડીની વિઝિટ કરવામાં આવી હતી. ગોકુલનગરની પ્રાથમિક શાળામાં બે બિલ્ડિંગ્સ એવા છે જે તે વખતે ડિક્લેર કરવામાં આવ્યા છે જર્જરિત તરીકે. તો એમાં અમે સૂચના આપેલી છે કે તાત્કાલિક ત્યાંથી કામ બંધ કરીને અન્યત્ર શિફ્ટિંગ કરવામાં આવે. એ અંગે જે લિખિત સૂચનાઓ છે એ પણ અમે આજ સાંજ સુધીમાં કરી દેવાના છીએ. આંગણવાડીમાં માઇનર રિપેર વર્કની આવશ્યકતા જણાય છે, જે બાબતે અમે સૂચના આપીએ છીએ કે એનું માઇનર વર્ક પણ કરવામાં આવે. એ સંપૂર્ણપણે જર્જરિત તો જણાતી નથી, પરંતુ એમાં જે રિપેર વર્ક છે એ બાબતે સૂચના આપવામાં આવી છે. કુલ આપણી સિટીમાં 82 જેટલી આંગણવાડીઓ છે, સાથે 56 જેટલી પ્રાથમિક શાળાઓ છે અને એ સિવાય ઘણા બધા એવા સ્ટ્રક્ચર્સ છે પ્રાઇવેટના, 117 સ્ટ્રક્ચર્સ છે જે જર્જરિતની પરિભાષામાં આવે છે. એમાંથી ઘણા બધામાં ઓલરેડી કાર્યવાહી થઈ ગયેલી છે અને 43ના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ અમને મળી ગયેલા છે અને 23 જેટલી સ્ટ્રક્ચર્સમાં અમે યુટિલિટી કટ કરવાની કાર્યવાહી પણ કરી દીધી છે. આગામી સમયમાં એ કાર્યવાહી વધુ જોરશોરથી થશે અને તમામ આંગણવાડીઓ અને સ્કૂલ્સનું ઇન્સ્પેક્શન કાલ સાંજ સુધી અમારી ટીમો દ્વારા કરવામાં આવે એ રીતની સૂચના અમે આપેલી છે.